બાલાસિનોરનો 13 વર્ષનો રાવર પરિવારનો દીકરો જેને પીઆઈ દ્વારા ઢોર મારવામાં આવ્યો છે અને એટલી હદે મારવામાં આવ્યો છે કે એ વિડીયોમાં થથડતો હતો, રડતો હતો. એની પરિસ્થિતિ જોઈને ચોક્કસથી દુઃખ થાય કે લોકશાહીમાં આવી રીતે 13 વર્ષના દીકરાને ઢોર મારવામાં આવે. અને આ પરિસ્થિતિ પછી મારા મિત્ર ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા બાપુ તેમજ આપણા બીજા એક અન્ય વડીલ ધારાસભ્ય શ્રી ત્યાં પહોંચે છે અને પહોંચીને આ દીકરાને ન્યાય અપાવવા માટે અવાજ બુલંદ કરે છે. છતાંય હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ એવા મને સમાચાર મળ્યા છે. હું ચોક્કસથી એવું કહેવા માંગુ છું કે આ દીકરાને ઢોર મારનાર જે પણ અધિકારીઓ હોય એની પર કાર્યવાહી થવી જોઈએ, તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. મારી હમણાં જ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત બાપુ જોડે ટેલિફોનિક ચર્ચા થઈ છે આ બાબતે. અને આ ઘટનામાં જવાબદાર લોકો સામે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો ચોક્કસથી ક્ષત્રિય કરણી સેનાના તમામ આગેવાનો રાજ શેખાવત બાપુ સહિત ત્યાં અમે પહોંચીશું અને આ દીકરાને ન્યાય અપાવવા માટે જે પણ કરવું પડે એ કરવા માટે તૈયાર છે. કારણ કે આ લોકશાહીમાં આવી રીતે સામાન્ય પરિવારના દીકરા પર, નાબાલિગ દીકરા પર મારવાની ઘટના સહેજે ચલાવી ના લેવાય. અમે ટૂંક સમયમાં આવી રહ્યા છે. જો ન્યાય નહીં મળે તો મહેરબાની કરીને ન્યાય આપી દો, નહીં તો અમારે ત્યાં આવીને ન્યાય લેવો પડશે. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત, જય મા કરણી.